વિરુદ્ધ આહારથી અનેક રોગ થાય છે. ભલે કાચું ખાશું છતાં વાસી ફ્રીજમાં રાખી ખાશું તો શક્તિ નહીં મળે. અને દૂધ અને દૂધની તમામ બનાવટો સાથે કોઈપણ પ્રકારના ફળો, ગોળ, લસણ, ડુંગળી, તુલસી, આદુ, દહીં, છાશ, કઢી, ઢોકળા, માંસ, ઈંડા વગેરે ખટાશવાળું ખાવું પીવું નહીં તે વિરુદ્ધ આહાર છે. બીજું, દહીં સાથે ગોળ, મૂળા, કેળાં ખાવું તે વિરુદ્ધ છે. ત્રીજું, ઘી અને મધ સરખાના લેવા, કાં તો ઘી બમણું લેવું અથવા તો મધ બમણું લેવું. તે જો સમાન લેવાથી એ ઝેર બની જાય છે. તે વળી મધ ગરમ કરવાથી ઝેર બને છે, તો મધને ક્યારે ગરમ ન કરવું. દહીં, ટમેટાં, લીંબુ વગેરે ગરમ કરવાથી વિટામિન સી બળી જાય છે. અનાજ ભોજન ખાતા પછી ઓછામાં ઓછા 4 થી 5 કલાક પહેલાં પાણી સિવાય કાંઈ પણ વસ્તુ ખાવી તે પણ વિરુદ્ધ છે. જાંબુની સાથે મધ દૂધ પીવાથી સર્પની ઝેરની જેમ મારે છે તે વિરુદ્ધ છે. જે ફણસને ઘર ખાઈને ઉપર નાગરવેલનું પાન ખાવાથી ઝેરની જેમ મારે છે તે વિરુદ્ધ છે. દૂધ રાતનું દિવસે પીવું તે વાસી વિરુદ્ધ છે. કેમિકલ નાખી બનાવેલી સુગંધી સ્પ્રે, અગરબત્તી વગેરે સૂંઘવા નહીં એ બહુ વિરુદ્ધ છે શરીર માટે. વાળ કાળા કરવા નહીં એ ખરાબ છે. ક્રીમ, પાવડર, પરફ્યુમ, સાબુ, શરબત, આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ, ગ્લુકોઝ, બિસ્કિટ, ચોકલેટ, કુકરિયા, બ્રેડ વગેરે વાસી ખાવું નહીં. કારણ કે એમાં ઝેર નાખે છે કે જે વસ્તુ બગડે નહીં, પણ આપણે ખાવાથી એ ઝેર આપણા શરીરમાં બગાડ થાય રહ્યો. તેનું શું? તો આપણા રોજના આહારમાં પ્રોટીન ઉપયોગ વધુ થાય છે. જે રિફાઇનરી તેલ, ખાંડ, જંક ફૂડ, બેક્ટેરિયા પ્રોડક્શન, ડેરી પ્રોડક્શન વગેરે બધા જ ખાવાથી શરીરમાં અમલતા પેદા થાય છે. તેથી પેટમાં યુરિક એસિડ વધે છે. તો કારણ કે તે ખોરાકમાં ઝેરી દવા નાખે છે, તેથી ઝેરી દવાથી તે વસ્તુ બગડતી નથી, પણ તે દવાવાળો ખોરાક ખાવાથી પેટમાં જરૂરી બેક્ટેરિયા મરી જાય છે. તો એલ્યુમિનિયમના વાસણોનું રસોઈ ખાવાથી એ વિરુદ્ધ છે. હોટલોમાં જેના મતલબ હાથનું ખાઓ તે પણ વિરુદ્ધ છે. ને હોટલોમાં મતલબ એલ્યુમિનિયમના જ વાસણમાં રસોઈ થાય છે, માટે એલ્યુમિનિયમનું વાસણ બંધ કરો. અને એસિડ લીંબુ પીવાથી મટે છે. તો લીંબુ ભૂખ્યા